લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ સમગ્ર દેશની અંદર આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે અને ત્યારે આચારસંહિતાની કડક અમલવારીને લઈ રાજકોટ પોલીસ અને તંત્ર એક્શન મોડમાં આવ્યા છે। મોડી રાત સુધી અને વહેલી સવારથી જ રાજકોટ પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વાહનોની ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આચારસંહિતા અનુસંધાન ઇલેક્શન કમિશનર દ્વારા નક્કી કરવામાં આવેલ રોકડ કરતાં વધુ રોકડની હેરફેર કરવામાં આવી રહી છે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે અને આચારસંહિતાને પગલે રાજકોટમાં જુદી જુદી જગ્યાઓ ઉપર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। આચારસંહિતા લાગુ પડી ગયેલી છે એટલે તમામ ચેકપોસ્ટો ઉપર અને સિટીના વિવિધ પોઈન્ટો ઉપર વાહન ચેકિંગનું આયોજન કરવામાં આવેલું છે અને ટ્રાફિક સંબંધી જે સવારે અને સાંજે શહેર વિસ્તારમાં અને હાઈવે વિસ્તારમાં ટ્રાફિક સંબંધી ગુનાઓ માટેનું પણ વાહન ચેકિંગ કરવામાં આવે છે। ડીકીઓ પણ ચેક કરવામાં આવે છે અને કોઈ ગુનાહિત જણાય આવે છે તો તે અંગે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે અને કંટ્રોલને પણ જાણ કરવામાં આવે છે। હા, કલાકાર છે અને કહું છું કે ટ્રાફિક સંબંધી કોઈ પણ ગુના હોય તો એ સંબંધી કાર્યવાહી કરવામાં આવે છે અને ફાઇનલ